વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીને કારણે અકોટા ગરનાળા નીચે આવેલી પાણીની લાઇનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો। વડોદરા શહેરના અકોટા વિસ્તારમાંથી પસાર થતા ગરનાળા નીચેના ભાગે પાણીની લાઇનમાં આજે ભંગાણ જણાઈ આવ્યું હતું, જેમાંથી હજારો લીટર પાણી વેડફાતું હતું। આ અંગે સ્થાનિક રહીશોએ અવારનવાર જાણ કરી છતાં કોર્પોરેશનના તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી। આજવા પાસે કોન્ટ્રાક્ટરની નિષ્કાળજીથી પાણીની મુખ્ય ફિલ્ટર લાઇન તોડી નાખી હતી, તો બીજી બાજુ ફતેગંજમાં પાણીની મુખ્ય ફિલ્ટર લાઇનમાં ભંગાણ પડ્યું હતું, જેને કારણે પૂર્વ અને ઉત્તર વિસ્તારમાં પીવાના પાણીની તંગી સર્જાઈ હતી। શહેરમાં અનેક જગ્યાએ પાણીની લાઇનોમાં દેખાય તે રીતે અથવા તો જમીનમાં લીકેજ થવાને કારણે લાઇન લોજથી અંદાજે 20%થી વધુ પાણીનો જથ્થો વેડફાતો રહે છે। તંત્રને જ્યારે ખ્યાલ આવે છે ત્યારે તેનું સમારકામ કરવામાં આવતું હોય છે, નહીં તો પાણીનો વેડફાટ યથાવત ચાલુ રહે છે। આજે અકોટા દિનેશ મિલ પાસેના ગરનાળા નીચેની પાણીની મુખ્ય લાઇન પસાર થાય છે, જેમાં છેલ્લા કેટલાય દિવસથી લીકેજ થતું હતું, જેને કારણે રોજનું હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું હતું। આ અંગે સ્થાનિક રહીશોએ વોર્ડ નંબર 12માં જાણ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી આજ દિન સુધી કરવામાં નથી આવી। માત્ર ફોટો પાડીને કોર્પોરેશનના કર્મચારીઓ લઈ જાય છે, જેને કારણે એક બાજુ શહેરમાં પાણીની તંગી સર્જાય છે, તો બીજી બાજુ કોર્પોરેશનની નિષ્કાળજીથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। સંજયનગર છે, સંજયનગર વિસ્તાર છે। સમસ્યા શું છે કે ભાઈ પાણી પેલો પાઇપ ફૂટીને છે ને નાળેમાં જાય છે, એટલે કેટલો ટાઈમથી જાય છે ને કોઈ સાંભળતા નથી। કેવા જાય તો કોઈ સાંભળતા નથી। બહુ ગંદુ પાણી આવે એટલે ગંધ મારે છે કે પૂછવાની વાત નહીં। પીવાનું જ છે, નલ પીવાનું જ નહીં। એ ખાસો દોઢ બે મહિના થઈ ગયેલા, પણ અંદર કેટલા મહિનાથી લીકેજ છે એ ખબર નહીં। એક જાણીને ખબર બધું જ છે, પણ કોઈ કરવા તૈયાર નથી। બસ એટલું અમારે કેવું છે કે બધા માટે આ બધા પાણી પીતા છે। રમજાન મહિનો બી ચાલે છે, નાહવા ધોવાની પ્રોબ્લેમ થાય છે, તો ગરમીમાં કંઈ નાહવા જાય, અને આજુબાજુમાં કોઈ પાણી અમને હાલતા નથી। અમારું નામ ઇસ્માઇલભાઈ।